ખબરોમાં બન્યા રહેવા માટે બેલ આઇકોન દબાવો અને એબીપી અસ્મિતાને સબસ્ક્રાઇબ કરો। ભાવનગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। અલંગથી લઈ ભાવનગર સુધી ધોધમાર વરસાદની શરૂઆત થઈ। છેલ્લી 15 મિનિટથી અહીં વરસાદની શરૂઆત। તો ધોધમાર વરસાદ વરસતા મગફળી સહિતના પાકને નુકસાન થવાની ભીતિ પણ સેવામાં આવી રહી છે। તો ભાવનગરમાં છેલ્લા 15 મિનિટથી ધોધમાર વરસાદની શરૂઆત થઈ છે। વિઝિબિલિટી પણ અહીં ઘટેલી જોવા મળી રહી છે। અહીંથી પસાર થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવાનો પણ વારો આવી રહ્યો છે। આ તરફ ખેડૂતો પણ અત્યારે ચિંતામાં મુકાઈ ગયા છે, કારણ કે ભારે વરસાદના કારણે હવે મગફળીના પાક સહિત અન્ય પાકને પણ નુકસાન થવાની ભીતિ સેવવામાં આવી રહી છે। તો ભાવનગર જિલ્લામાં સતત અત્યારે વરસાદની શરૂઆત, ધોધમાર વરસાદ શરૂ થઈ ચૂક્યો છે। ભાવનગરમાં અલંગથી લઈ અને ભાવનગર સુધી અત્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। રસ્તા પર પાણી પણ ભરાયેલા જોવા મળી રહ્યા છે। આ તરફ ખેડૂતોમાં ચિંતા પણ વ્યાપી ગઈ છે વરસાદથી। ભાવનગરમાં છેલ્લી 15 મિનિટથી ધોધમાર વરસાદ પડી રહ્યો છે। આપ જોઈ શકો છો, રસ્તાની આજુબાજુમાં પાણી પણ ભરાવાનું શરૂ થઈ ચૂક્યું છે। ખાસ કરીને જે ખેતીનો વિસ્તાર છે ત્યાં સૌથી મોટી સમસ્યા છે, કારણ કે મગફળીના પાકનો સમય છે અને જે પ્રકારે ધોધમાર વરસાદ શરૂ થયો છે, તમામને એવું હતું કે ધીમે ધીમે વરસાદની સિઝન પૂરી થતી જાય છે, ચોમાસાની સિઝન પૂરી થતી જાય છે। આ સંજોગોમાં છેલ્લી 15 થી 20 મિનિટથી સતત વરસાદ વરસી રહ્યો છે। ખેતરોની અંદર પાણી ભરાવાના શરૂ થઈ ચૂક્યા છે। મગફળીનો જે પાક છે ખેતરની અંદર, તે હવે લોકો ખેડૂતો નીકાળવાની તૈયારીમાં હતા। આ સંજોગોમાં અચાનક જે રીતે વરસાદ શરૂ થયો છે, ખેડૂતો માટે ચિંતાનું કારણ બન્યું છે। એટલું જ નહીં, જે નાગરિકો છે જેઓ ક્યારેય વિચાર્યું નહોતું કે આ સંજોગોમાં આ રીતે અચાનક વરસાદ શરૂ થશે, તે લોકો માટે પણ સમસ્યાનું કારણ બન્યું છે। કારણ કે વરસાદ અવિરત રીતે ચાલુ છે। એટલું જ નહીં, સતત વધી પણ રહ્યો છે। ધીમે ધીમે પવનની ગતિ વધી રહી છે। પવનની સાથે સાથે વરસાદ છે તે પણ ગતિ પકડી રહ્યો છે અને જો આ જ પ્રકારે જો વરસાદ વધુ અડધો 1 કલાક ચાલુ રહેશે, યથાવત રહેશે, તો ખેડૂતોને મોટું નુકસાન જવાની આશંકા છે।